નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં નેક્સ્ટ ચેપ્ટર, નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 11, 11મું ચેપ્ટર, આલ્કોહોલ, ફિનોલ એન્ડ ઇથર. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. અચ્છા, સૌ પ્રથમ તો એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય કે એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય, એ એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે કરવામાં આવે તો તેમાંથી અસંખ્ય વૈવિધ્યસભર સંયોજનો બનાવી શકાય છે. એ જ પૈકી આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો છે. જેમ કે એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય, દાખલા તરીકે એલિફેટિક હાઇડ્રોકાર્બન RH છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનને આપણે ARH વડે દર્શાવીએ. એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જો હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો અનુક્રમે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પ્રાપ્ત થાય છે. એકદમ સરળ. દાખલા તરીકે એલિફેટિક હાઇડ્રોકાર્બન છે. એ એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી આલ્કોહોલ બને છે. એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો આલ્કોહોલ બને છે. એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી આલ્કોહોલ બને છે. અને આ જ રીતે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો ફિનોલ બને છે. ફરીથી બંનેની વ્યાખ્યા. એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી આલ્કોહોલ બને છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી ફિનોલ બને છે. હવે ઇથર કઈ રીતે બનાવવામાં આવે છે? તો ઇથરની વાત કરતા હોઈએ તો એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય કે એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય કે એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય. ફરીથી આલ્કોહોલ અને ફિનોલની વ્યાખ્યા તમે યાદ રાખી. એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી આલ્કોહોલ બને છે. એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી આલ્કોહોલ બને છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી ફિનોલ બને છે. તો ઇથર કઈ રીતે બનાવી શકાય છે? તો એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય કે એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય, આ બંનેમાં હાઇડ્રોજનનું વિસ્થાપન જો આલ્કોક્સી સમૂહ વડે કરવામાં આવે, આ આલ્કોક્સી સમૂહ કે એરાઇલોક્સી સમૂહ વડે કરવામાં આવે, આ એરાઇલોક્સી સમૂહ છે. આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ વડે કરવાથી આ આલ્કોક્સી સમૂહ છે. આલ્કોક્સી અને આ એરાઇલોક્સી છે. ફરીથી બંનેની વ્યાખ્યા. એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ વડે કરવાથી ઇથર બને છે. તો આ ત્રણ વ્યાખ્યાઓ થઈ. કઈ ત્રણ વ્યાખ્યા?
એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી આલ્કોહોલ બને છે. એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી આલ્કોહોલ બને છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી ફિનોલ બને છે. એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ વડે કરવાથી ઇથર બને છે. તો આ ચેપ્ટરમાં આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની ચર્ચા કરવાની છે. સૌપ્રથમ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ની વ્યાખ્યા, ત્યારબાદ તેનું વર્ગીકરણ, ત્યારબાદ તેનું નામકરણ, ત્યારબાદ તેના ભૌતિક રાસાયણિક ગુણધર્મ અને ઉપયોગની થોડી ઘણી ચર્ચા કરેલી છે. ખૂબ સહેલું ચેપ્ટર છે, સરળતાથી યાદ રાખી શકાય. ફરીથી આપણે ત્રણ વ્યાખ્યા જોઈ: આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. વ્યાખ્યાને રિપીટ કરી અને પછી તેના થોડા સામાન્ય ઉપયોગો વિશે આપણે ચર્ચા કરીએ. આલ્કોહોલ એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી આલ્કોહોલ બને છે. એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી આલ્કોહોલ બને છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી ફિનોલ બને છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી ફિનોલ બને છે. એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી સમૂહ વડે કરવાથી ઇથર બને છે. નેક્સ્ટ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના થોડા ઉપયોગોની વાત કરીએ. સૌપ્રથમ ઇથર. ઇથર છે એ સામાન્ય રીતે કાર્બનિક સંયોજનોમાં એક અગત્યના સોલ્વન્ટ તરીકેનું કાર્ય કરે છે, એક અગત્યના દ્રાવક તરીકેનું કાર્ય કરે છે. નેક્સ્ટ આ ઉપરાંત ઇથર સંયોજનોનો ઉપયોગ એનેસ્થેસિયા તરીકે થાય છે, જેને આપણે કહીએ છીએ ટોપી સુંઘાડવામાં, એનેસ્થેસિયા તરીકે થાય છે. ફરીથી ઇથરનો ઉપયોગ ક્યાં થાય છે? તો અગત્યના દ્રાવક તરીકે, સોલ્વન્ટ તરીકે ઉપયોગી છે, એનેસ્થેસિયા તરીકે ઉપયોગી છે. આ ઉપરાંત રેફ્રિજરન્ટ તરીકે ઉપયોગિતા ધરાવે છે, શીતક તરીકેની પણ તેની ઉપયોગિતા છે. ફરીથી ઇથરના ઉપયોગો ક્યાં ઉપયોગમાં લેવાય છે? શીતક તરીકે ઉપયોગમાં લેવાય, દ્રાવક તરીકે ઉપયોગમાં લેવાય, એનેસ્થેસિયા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ઇથર સંયોજનો. ફિનોલ સંયોજનો. ફિનોલ સંયોજનોનો ઉપયોગ સામાન્ય રીતે ફિનોલ છે એક અગત્યનું કમ્પાઉન્ડ છે. ફિનોલમાંથી ઘણા પોલિમર પદાર્થો બને છે, ઔષધો બને છે, રંગકો બને છે. ઔષધો, ડ્રગ્સની વાત કરતા હોય તો પેરાસિટામોલ છે, એસ્પિરિન છે, બરાબર છે, મિથાઇલ સેલિસિલેટ છે. આ બધા ઔષધો ફિનોલમાંથી બનશે, જેની આપણે ચર્ચા કરીશું. ફરીથી એસ્પિરિન, પેરાસિટામોલ, મિથાઇલ સેલિસિલેટ જેવા ઔષધોની બનાવટમાં, પોલિમર પદાર્થોની બનાવટમાં ફિનોલ ફોર્માલ્ડિહાઇડ, બેકેલાઇટ પ્લાસ્ટિકની તમને ખ્યાલ હશે. આપણા ઘરમાં જે સ્વિચ, પ્લગ આ બધાનો ઉપયોગ થાય છે એ બેકેલાઇટ પ્લાસ્ટિક છે. એ બેકેલાઇટ પ્લાસ્ટિકની બનાવટમાં ફિનોલનો ઉપયોગ થાય. જો કે પોલિમર ચેપ્ટર બોર્ડમાંથી દૂર કરવામાં આવેલું છે મોટે ભાગે, એટલે આપણે ચેપ્ટરની કંઈ ચર્ચા કરવાની છે નહીં. પણ ફિનોલનો ઉપયોગ બેકેલાઇટ પ્લાસ્ટિકની બનાવટમાં, બેકેલાઇટનો ઉપયોગ ક્યાં થાય છે? તો સ્વિચ પ્લગની બનાવટમાં.
એટલે ફિનોલમાંથી અગત્યના ઔષધો બને છે, રંગકો બને છે, પોલિમર બને છે. ઔષધ, રંગક, પોલિમર. ઔષધમાં ક્યાં? તો ઔષધમાં ચર્ચા કરતા હોઈએ તો એસ્પિરિન છે, પેરાસિટામોલ છે, મિથાઇલ સેલિસિલેટ, બામમાં અગત્યનો ઘટક છે મિથાઇલ સેલિસિલેટ. એ બધા ફિનોલમાંથી બનાવવામાં આવે છે. આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલ રોજિંદા જીવનમાં અને ઉદ્યોગમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો રોજિંદા જીવનમાં. તેમજ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? દાખલા તરીકે તમે જે શર્કરા ખાઓ છો, ખાંડનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, ખાંડ છે, ગોળ છે, આ બધી શર્કરા છે જેનો આપણે રોજિંદા જીવનમાં આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ. એમાં આલ્કોહોલ કોઈ જ સંયોજનો આવેલા હોય. આ ઉપરાંત રોજિંદા જીવનની વાત કરતા હોય તો આપણે જે કપડાં પહેરવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ કપડાં રૂ સેલ્યુલોઝના બનેલા હોય. અને આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે કે સેલ્યુલોઝમાં OH સમૂહ આવેલો હોય, પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન. બરાબર? તો રૂ છે એટલે કે કાપડ છે એ પણ આલ્કોહોલ સંયોજનો છે. OH સંયોજનો આવેલા છે, OH હાઇડ્રોક્સિલ સમૂહ. આ ઉપરાંત ઘરમાં જે ફર્નિચર હોય, લાકડાને આપણે વાર્નિશ કરીએ છીએ, એ વાર્નિશ પણ સ્પિરિટ છે, વાર્નિશ. આ ઉપરાંત કાગળ, તમે લખવા માટે જે નોટબુકનો ઉપયોગ કરો છો, વાંચવા માટે જે બુક્સનો ઉપયોગ કરો છો, બરાબર છે, એ પણ સેલ્યુલોઝ છે, કાગળ. આ ઉપરાંત લખવા માટેના જે ચેક છે, આપણી કરન્સી છે, રૂપિયા છે, બરાબર છે, નોટ છે, એ બધા પણ સામાન્ય રીતે કહી શકાય કે આલ્કોહોલ OH સંયોજનો ધરાવે છે. જીવનમાંથી આલ્કોહોલને આપણે દૂર કરતો વિચારીએ તો જીવન કાગળ વિનાનું, કપડાં વિનાનું, બરાબર છે, આ દરેક કાર્બોહાઈડ્રેટ્સ વિનાનું જીવન લગભગ અશક્ય બની જશે. ઘણાને એમ કહેશું કે કાગળ દૂર થઈ જાય તો સ્વાભાવિકપણે કહેશે કે મજા આવે, હોમવર્ક ન કરવું. નહીં, ખાલી હોમવર્ક ન કરવાથી પતતું નથી. વાંચવા માટેની બુક્સ છે, સામયિકો છે, ન્યૂઝપેપર છે, ચેકબુક છે, ઇવન કરન્સી છે, ફોટોગ્રાફ્સ છે આપણા બધાના, આ બધી જ વસ્તુ સામાન્ય રીતે કહી શકાય OH સંયોજનોની બનેલી છે. તો આ દરેક જગ્યાએ આલ્કોહોલનો ઉપયોગ થયેલો છે. એટલે આલ્કોહોલ છે એ રોજિંદા જીવનમાં તેમજ ઉદ્યોગોમાં, ઇવન વાઇન છે, બિયર છે, એ બધા પણ આલ્કોહોલિક સંયોજનો છે. બરાબર? તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર પુષ્કળ પ્રમાણમાં આપણા જીવનમાં સંકળાયેલા છે. તો ઇથરનો ઉપયોગ સામાન્ય રીતે મોટે ભાગે સોલ્વન્ટ, દ્રાવક તરીકે, એનેસ્થેસિયા તરીકે અને આ ઉપરાંત રેફ્રિજરન્ટ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. ફિનોલ છે એનો મોટો ઉપયોગ ઔષધોની બનાવટમાં, રંગકોની બનાવટમાં તેમજ પોલિમર પદાર્થોની બનાવટમાં. આલ્કોહોલનો ઉપયોગ આપણે હમણાં કીધું કે રોજિંદા જીવનમાં, પછી એક કાગળ છે, કાપડ છે, એ દરેક કે કદાચ ઉપયોગમાં લેવાતા કાર્બોહાઈડ્રેટ્સ એમાં પણ થાય છે. ઉદ્યોગોમાં, ઇન્ડસ્ટ્રીમાં પણ આલ્કોહોલ સંયોજનો દ્રાવક તરીકે પણ ઉપયોગિતા ધરાવે છે. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની વ્યાખ્યા તેમજ તેનો સામાન્ય ક્યાં ઉપયોગ થાય છે તે ચર્ચા કરેલી છે. પ્રશ્ન પૂછાય કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની વ્યાખ્યા આપો. તો સિમ્પલ, એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો આલ્કોહોલ બને છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો ફિનોલ બને છે. એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ વડે કરવામાં આવે તો ઇથર બને છે. નેક્સ્ટ, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આનું વર્ગીકરણ. સૌપ્રથમ આપણે આલ્કોહોલ, ફિનોલ ના વર્ગીકરણની વાત કરીએ. સામાન્ય રીતે OH સમૂહની સંખ્યાને આધારે જો OH સમૂહની સંખ્યા 1 હોય
તો તેને આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહીએ છીએ. OH સમૂહની સંખ્યા 2 હોય તો ડાયહાઇડ્રિક, 3 હોય તો ટ્રાયહાઇડ્રિક અને 4 હોય તો પોલીહાઇડ્રિક આલ્કોહોલ અથવા પોલીહાઇડ્રિક ફિનોલ. આલ્કોહોલ અને ફિનોલ કેવા છે? મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક અને પોલીહાઇડ્રિક સંયોજનો છે. પણ આલ્કોહોલ અને ફિનોલની વાત કરતા હોઈએ તો સિમ્પલ તેનું વર્ગીકરણ OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનના સંકરણને આધારે મુખ્યત્વે 2 પ્રકારના સંયોજનો છે. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બનનું સંકરણ sp3 થયેલું હોય અથવા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બનનું સંકરણ sp2 થયેલું હોય. તેને આધારે વર્ગીકરણ તરફ જતા પહેલા ફરીથી એક વખત વ્યાખ્યા યાદ રાખીએ. એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો આલ્કોહોલ બને છે. આલ્કોહોલ છે રોજિંદા જીવનમાં, જેમ કે લાકડાને વાર્નિશ કરવા માટે. નેક્સ્ટ, રોજિંદા જીવનમાં જેમ કે ખાંડ છે, ગોળ છે, એવા સંયોજનો. આ ઉપરાંત કહી શકાય રોજિંદા જીવનમાં જેમ કે કાગળ છે, કાપડ છે, સમાચાર પત્રો, ફોટાઓ, આ દરેક પણ આલ્કોહોલિક સંયોજનોમાંથી બનેલા હોય છે. ફિનોલ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો ફિનોલ બને છે. ફિનોલનો ઉપયોગ ઔષધો, રંગકો અને પોલિમર પદાર્થોની બનાવટમાં થાય છે. ઇથર એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ વડે કરવામાં આવે તો ઇથર સંયોજનો બને છે. ઇથરનો ઉપયોગ સામાન્ય રીતે દ્રાવક તરીકે થાય છે. નેક્સ્ટ એના પછી આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના વર્ગીકરણની વાત કરીએ. સૌપ્રથમ આલ્કોહોલ સંયોજનોના વર્ગીકરણ તરફ જઈએ તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોને OH સમૂહની સંખ્યાને આધારે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક કે પોલીહાઇડ્રિક આલ્કોહોલ અથવા ફિનોલ સંયોજનો કહેવામાં આવે છે. જો આલ્કોહોલ કે ફિનોલમાં OH સમૂહની સંખ્યા 1 હોય તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ, 2 હોય તો ડાયહાઇડ્રિક આલ્કોહોલ, 3 હોય તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ, પણ OH સમૂહની સંખ્યા વધુ હોય તો પોલીહાઇડ્રિક આલ્કોહોલ અથવા પોલીહાઇડ્રિક ફિનોલ. દાખલા તરીકે સેલ્યુલોઝ છે એ પોલીહાઇડ્રિક છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ પણ પોલીહાઇડ્રિક કહી શકાય, પોલીહાઇડ્રિક છે. બરાબર. નેક્સ્ટ, વર્ગીકરણની ચર્ચા કરતા હોઈએ તો એકદમ સરળ કે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું sp3 સંકરણ થયેલું હોય તો તેમાં સામાન્ય રીતે જે આલ્કોહોલ જોવા મળે છે એ સામાન્ય આલ્કોહોલ અથવા કહી શકાય એલાઇલિક આલ્કોહોલ અથવા બેન્ઝાઇલિક આલ્કોહોલ. આના 3 ભાગ પડશે: સામાન્ય આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ. 3 ભાગમાં વર્ગીકૃત કરેલા છે. કયા 3 ભાગ? તો પહેલો ભાગ છે સામાન્ય આલ્કોહોલ. પહેલો ભાગ છે. બીજો ભાગ કહી શકાય કે એલાઇલિક આલ્કોહોલ. ત્રીજો ભાગ છે બેન્ઝાઇલિક આલ્કોહોલ.
ફરીથી કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જો sp3 સંકૃત થયેલો હોય તો તેમાં 3 પ્રકારના આલ્કોહોલ સમાવિષ્ટ છે. સામાન્ય પ્રકારના આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ. 3 પ્રકારના આલ્કોહોલ સમાવિષ્ટ છે. ફરીથી ક્યાં 3 પ્રકારના આલ્કોહોલ? તો સામાન્ય આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ. જોઈએ સામાન્ય આલ્કોહોલ તો એકદમ સરળ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય. અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય. દાખલા તરીકે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો આ sp3 સંકૃત કાર્બન છે એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક આલ્કોહોલ કહે છે. 10 આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ કહે છે. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક આલ્કોહોલ કહે છે. દાખલા તરીકે પ્રાથમિક આલ્કોહોલનું ઉદાહરણ આપવું હોય તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 હોય, બરાબર? કારણ કે 4 સંયોજકતા પૂરી થઈ ગઈ અને અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 3 હોય તો એકદમ સરળ ઇથેનોલ છે એ પ્રાથમિક આલ્કોહોલ, સામાન્ય આલ્કોહોલ છે. નેક્સ્ટ એકદમ સરળ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય. અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને દ્વિતીયક આલ્કોહોલ કહે છે. 20 આલ્કોહોલ કહે છે. દાખલા તરીકે 2 હાઇડ્રોક્સીપ્રોપેન અથવા 2 પ્રોપેનોલ. આમાં હજુ આગળ પણ કાર્બનની સંખ્યા હોઈ શકે પણ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને દ્વિતીયક આલ્કોહોલ કહે છે. દ્વિતીયક આલ્કોહોલ કહે છે. અને ત્રીજી વ્યાખ્યા એકદમ સરળ આવડી જશે. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક આલ્કોહોલ કહે છે. તૃતીયક આલ્કોહોલ કહે છે. તો આ સામાન્ય આલ્કોહોલ 3 પ્રકારના: પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શિયરી. આ 3 પ્રકારના આલ્કોહોલ સંયોજનો છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક 3 પ્રકારના આલ્કોહોલ: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ફરીથી સામાન્ય આલ્કોહોલ કેટલા પ્રકારના? તો 3 પ્રકારના છે. કયા 3 પ્રકારના છે? તો પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી આલ્કોહોલ. એકદમ સરળ વ્યાખ્યા છે. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન, જે આપણે એવા આલ્કોહોલને વર્ગીકૃત કરીએ છીએ કે જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું sp3 સંકરણ થયેલું છે. હવે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક આલ્કોહોલ કહે છે. sp3 સંકૃત કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને દ્વિતીયક આલ્કોહોલ કહે છે. અને sp3 સંકૃત કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક આલ્કોહોલ કહે છે.
તૃતીયક આલ્કોહોલ કહે છે. ફરીથી sp3 સંકૃત કાર્બન એક કાર્બન સાથે, sp3 સંકૃત કાર્બન બે કાર્બન સાથે, sp3 સંકૃત કાર્બન ત્રણ કાર્બન સાથે. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી. નેક્સ્ટ એલાઇલિક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલ સરળતાથી વ્યાખ્યા આપી શકાય કે sp3 સંકૃત કાર્બન છે એ કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય, કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને એલાઇલિક આલ્કોહોલ કહે છે. ફરીથી હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય. ફરીથી હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન કાર્બન ડબલ બોન્ડ કાર્બન કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને એલાઇલિક આલ્કોહોલ કહે છે. તો તેને એલાઇલિક આલ્કોહોલ કહે છે. શું થશે એલાઇલિક આલ્કોહોલની વ્યાખ્યા? એકદમ સરળ. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને એલાઇલિક આલ્કોહોલ કહે છે. એલાઇલિક આલ્કોહોલ કોણ ત્રણ પ્રકારના છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. દ્વિતીયકમાં કહેતા હોય તો આ રીતે થશે: હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન કાર્બન દ્વિબંધ કાર્બન સાથે તો જોડાયેલો છે પણ બે કાર્બન સાથે જોડાયેલો હોય, બે કાર્બન સાથે વધારાનો એક કાર્બન હજુ અહીંયા આવેલો હોય, બરોબર, તો તેને દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ કહે છે. અને તૃતીયક એલાઇલિક આલ્કોહોલની ચર્ચા કરતા હોઈએ તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય છે, અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય છે. મીન્સ અહીંયા શું હશે? CH2, અહીંયા CH એક હાઇડ્રોજન હશે, અહીંયા હાઇડ્રોજન હશે નહીં. તો જે રીતે સામાન્ય આલ્કોહોલ ત્રણ પ્રકારના પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શિયરી, એ જ રીતે એલાઇલિક આલ્કોહોલ ત્રણ પ્રકારના: પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ અને તૃતીયક એલાઇલિક આલ્કોહોલ. ફરીથી વ્યાખ્યા: હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય, કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને એલાઇલિક આલ્કોહોલ કહે છે. બરોબર. એલાઇલિક આલ્કોહોલ પણ સામાન્ય આલ્કોહોલની જેમ ત્રણ પ્રકારના છે: પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ, પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ કારણ કે બે કાર્બન સાથે જોડાયેલો છે, તૃતીયક એલાઇલિક આલ્કોહોલ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શિયરી. અને લાસ્ટ વન બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ તરફ જતા પહેલા ફરીથી આપણે ચર્ચા કરીએ છીએ આલ્કોહોલિક સંયોજનોમાં હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલા છે એ કાર્બનનું સંકરણ sp3 સંકરણ થયું છે. તો સહેલાઈથી સમજી શકાય આ sp3 સંકૃત કાર્બન છે, બધા sp3 સંકૃત કાર્બન છે. નેક્સ્ટ બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલની ચર્ચા કરતા હોઈએ તો હાઇડ્રોક્સિલ સમૂહ કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય, કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય અથવા બેન્ઝાઇલિક એરોમેટિક રિંગ સાથે જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે. પણ બેન્ઝાઇલિક આલ્કોહોલ તરફ જતા પહેલા ફરીથી બંનેની વ્યાખ્યા: સામાન્ય આલ્કોહોલ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક આલ્કોહોલ કહે છે. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને
દ્વિતીયક આલ્કોહોલ કહે છે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક આલ્કોહોલ કહે છે. નેક્સ્ટ આ ઉપરાંત કહી શકાય કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને એલાયલિક આલ્કોહોલ કહે છે. એલાયલિક આલ્કોહોલ પણ 3 પ્રકારના છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. અને હવે આની જેમ જ બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલમાં પણ સેમ વે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન એરોમેટિક રિંગ સાથે જોડાયેલો હોય. આ એરોમેટિક રિંગ છે, ધારો કે અહીંયા એરોમેટિક રિંગ સાથે જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે. ફરીથી હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય, એરોમેટિક રિંગ સાથે જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે. એલાયલિક આલ્કોહોલના 3 પ્રકાર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. સેમ વે બેન્ઝાઇલિક આલ્કોહોલના પણ 3 પ્રકારો છે. આ પ્રાથમિક થયો કારણ કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે. આ દ્વિતીયક થશે. સેમ વે આ દ્વિતીયક થશે. ધારો કે અહીંયા કાર્બન OH અને અહીંયા કાર્બન, આ તૃતીયક થશે. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શિયરી. એલાયલિક, બેન્ઝાઇલિક બંને આ પ્રકારે છે. એકદમ સરળતાથી યાદ રાખી શકાય. ફરીથી સામાન્ય આલ્કોહોલ, એલાયલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલમાં શું કીધું? હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન એરોમેટિક રિંગ સાથે, એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે. કેવો આલ્કોહોલ કહે છે? બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે. તો હાઇડ્રોક્સિલ સમૂહ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તેને આધારે 3 ભાગ પાડવામાં આવેલા છે. હવે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જે છે, sp3 સંકૃતને બદલે sp2 સંકૃત કાર્બન સાથે જોડાય. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકૃત કાર્બન સાથે જોડાતો તો એની જગ્યાએ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આધારે એના જે પ્રકાર પાડવામાં આવેલા છે એકદમ સરળ. તો અહીંયા હવે જે sp3 સંકરણની ચર્ચા કરતા હતા એ જ રીતે sp2 સંકરણની ચર્ચા કરીએ. શું છે sp2 સંકરણ? આગળ વધીએ એકદમ સરળતાથી. આ રીતે છે. એ તરફ જતા પહેલા ફરીથી વ્યાખ્યાને થોડો યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ફરીથી આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની વ્યાખ્યા. શું છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની વ્યાખ્યા? તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આલ્કોહોલની વ્યાખ્યામાં આપણે કહેતા હતા આલ્કોહોલની વ્યાખ્યા શું હતી? આલ્કોહોલની વ્યાખ્યા આલ્કેન હાઇડ્રોકાર્બનમાંના અથવા એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન
વિસ્થાપન, હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો ફિનોલ બને છે. નેક્સ્ટ ટુ ઇથર, એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ વડે કરવામાં આવે તો ઇથર બને છે. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ છીએ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બનનું જો sp2 હાઇબ્રિડાઇઝેશન થયેલું હોય, હવે તમને ખ્યાલ છે sp2 હાઇબ્રિડાઇઝેશન થશે એટલે ફરજિયાત કાર્બન પર ડબલ બોન્ડ આવશે. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બરાબર છે દ્વિબંધ ધરાવતો હશે એટલે ફરજિયાત અહીંયા આ રીતે કાર્બન ડબલ બોન્ડ કાર્બન હશે. તો આને આની વ્યાખ્યા આપવી હોય તો હાઇડ્રોક્સિલ સમૂહ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે જોડાયેલો હોય, ફરીથી આપણે sp2 હાઇબ્રિડાઇઝેશન ની વાત કરીએ છીએ. sp2 હાઇબ્રિડાઇઝેશન ક્યારે થશે કે કાર્બન જે છે એના પર ડબલ બોન્ડ આવેલો હોય તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તો તેને sp2 હાઇબ્રિડાઇઝેશન ધરાવતા આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. વિનાઇલિક પણ હોઈ શકે અથવા બેન્ઝાઇલિક પણ હોઈ શકે. વિનાઇલિક અથવા બેન્ઝાઇલિક આમ પણ હોઈ શકે. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન ડબલ બોન્ડ ધરાવતો હોય, ડબલ બોન્ડ છે જ, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, સિંગલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, સિંગલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, સિંગલ બોન્ડ કાર્બન. તમને ખ્યાલ હોય તો આ ફિનોલ છે બરાબર, અને આ જે છે એ વિનાઇલ આલ્કોહોલ તરીકે વર્ગીકૃત કરી શકાય. અને નેક્સ્ટ લાસ્ટ વન છેલ્લો ભાગ ઇથર. ઇથરનું સામાન્ય સૂત્ર ROR અથવા ROAR અથવા AROAR. આ ઇથર છે. ઇથરની વ્યાખ્યામાં શું કહેતા હતા આપણે? તો એકદમ સરળ, આલ્કેન હાઇડ્રોકાર્બન હોય, આલ્કેન મીન્સ આલ્કાઇલ કે કદાચ એરાઇલ હાઇડ્રોકાર્બન હોય, આલ્કાઇલ કે એરાઇલ હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી સમૂહ વડે થયેલું હોય કે એરાઇલોક્સી સમૂહ વડે થયેલું હોય તો તેને ઇથર કહે છે. ફરીથી આલ્કાઇલ કે એરાઇલ હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ વડે કરતા ઇથર બને છે. ઇથરના બે પ્રકાર છે, સાદા ઇથર અને મિશ્ર ઇથર. શું છે સાદા ઇથર અને મિશ્ર ઇથર? બે પ્રકારના ઇથર સંયોજનો છે. સાદા ઇથર જેને સમમિતીય ઇથર કહેવાય, મિશ્ર ઇથર જેને અસમમિતીય ઇથર કહેવાય. તો ઓક્સિજન સાથે જોડાયેલા બંને સમૂહો સમાન હોય તો સાદા. દાખલા તરીકે આ બાજુ મિથાઇલ સમૂહ છે તો આ બાજુ પણ મિથાઇલ સમૂહ, બરાબર, આ સાદો ઇથર છે. આ બાજુ ઇથાઇલ સમૂહ આવેલો હોય તો ફરજિયાત આ બાજુ પણ ઇથાઇલ સમૂહ, બરાબર. પણ જો આ રીતે હોય, આ બાજુ મિથાઇલ સમૂહ છે, આ બાજુ ઇથાઇલ સમૂહ છે, બંને બાજુ સમાન સમૂહ નથી, અસમાન સમૂહો છે, તો આને મિશ્ર ઇથર કહી શકાય. અથવા આમ પણ કહી શકાય આ બાજુ એરોમેટિક ભાગ છે, સામે એલિફેટિક ભાગ છે. અહીંયા બંને બાજુ એરોમેટિક હોય તો એ ઇથર પણ સાદા ઇથર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સમમિતિ જોવા મળે. જો બંને બાજુ રચના સમાન, સમમિતિ, વચ્ચે આપણે આને
સેન્ટર તરીકે લઈએ, બંને બાજુ રચનાઓ સમાન છે એને સમમિતીય અથવા સાદા ઇથર કહેવાય. આ બંને બાજુ રચનાઓ સમાન નથી, અસમમિતીય અથવા મિશ્ર ઇથર તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સરળતાથી કહી શકાય, ઓક્સિજન સાથે જોડાયેલા બંને સમૂહો સમાન હોય તો તેને સાદા અથવા સમમિતીય ઇથર તરીકે ઓળખવામાં આવે છે. અને ઓક્સિજન સાથે જોડાયેલા બંને સમૂહો સમાન ન હોય તો તેને મિશ્ર ઇથર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વર્ગીકૃત કરી શકાય આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોને. અહીંયા સુધી રાખીએ છીએ. નામકરણની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું.